હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આપણે 3-4 દિવસથી વ્લોગ નહોતા બનાવતા કેમ કે આપણે ઘરની સાફ સફાઈ કરતા હતા. તો સાફ સફાઈ કરીને એટલી બધી ગરમી થતી હતી અને થાકી જતા હતા અને વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો. એટલા માટે આજે આપણી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો કેમ છો બધા? તો જો અત્યારે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલા. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને છોકરા નાહી ધોઈને નીચે રમવા ગયા છે. તો જો અત્યારે આપણે આ ભીંડો સુધારવાનો છે, પછી આપણે આ ભીંડાનું શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાના છે, બાજરીના રોટલા અને ભીંડાનું શાક. જો ગાઈસ, આપણું ભીંડો સુધારાઈ ગયો છે, હવે આને બનાવવાનો છે. વેદુબેન અને રીવ 5 જ મિનિટમાં નીચે રમીને આવી ગયા છે. જો આ વેદુબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ વેદુબેન. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આજે હું સુવિચાર બોલવાની છું. જે પોતાની ભૂલનો આભાસ કરે છે એ જ મહાન થાય છે. જય શ્રી કૃષ્ણ. રીવ જો રીવ ભાઈ રોવે. રીવ જય શ્રી કૃષ્ણ. કેવો રોવે, નાટક કરે. જો જય શ્રી કૃષ્ણ કેતા. જય શ્રી કૃષ્ણ કહી દે. કહી દે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે. હાય કહી દે. હાય હાય. કાંઈ નથી કરવું. કેવા નાટક કરે. તો જો આપણે બની ગયું છે આપણું ભીંડાનું શાક. મસ્ત મસ્ત. તો કેવું મસ્ત ભીંડાનું શાક છે. આ છે આપણું ભીંડાનું શાક. આ જો આપણો મસ્ત મસ્ત બાજરીનો રોટલો બને છે. ભીંડાનું શાક, બાજરીનો રોટલો. આ છે આપણી છાશ. આ છે આપણી સુખડી. ડાયરે સુખડી ખાવાની છે. મસ્ત મસ્ત. તો આપણે છે વેદુબેનની ડીશ, શાક, રોટલો, છાશ. વેદુબેનને આપી દઈ જમવાનું. હા ઘરે રહ્યું. ચાલો વેદુબેન, તમારી ડીશ આવી ગઈ છે. બેસી જાઓ જમવા. તો અત્યારે આપણે બનાવ્યું છે જો પાણીપુરી. પાણીપુરીનો મસાલો અને પૂરી, ખાટું તીખું, મીઠું પાણી, કાંદા. અત્યારે આપણે પાણીપુરી બનાવી છે. વેદુબેન રમવા ગયા હતા, આવ્યા છે. જો પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાની છે ને? હા. બહુ ભાવે ને પાણીપુરી? વેદુબેન જ પાણીપુરી જ ભાવતી હોય છે. વેદુબેન પાણીપુરી ખાય છે. કેવી છે પાણીપુરી? કેવી બની? મસ્ત બની ને? અત્યારે આપણે બનાવ્યું છે ચીકુ જ્યુસ. આ છે આપણે ચીકુનું જ્યુસ બનાવ્યું છે આપણે. છે આપણું ચીકુ જ્યુસ. બહુ મસ્ત. ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે. બહુ મસ્ત બન્યું છે. શું કરે છે વેદુબેન? લખે છે. શું કરે? આઈસ્ક્રીમ હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.